ઉત્તરાયણ આવે, મહાસુદ આઠમને દિવસે જવું છે એવું નક્કી કરેલું હતું ભીષ્મએ. 14મી જાન્યુઆરી સંક્રાંતિ પોષ મહિનામાં જાય એટલે સૂર્ય ધીમે ધીમે આમ દક્ષિણમાં જતો ને બદલે ઉત્તરમાં આવવા માંડે, એને ઉત્તરાયણ કહેવાય. એની અંદર મહાન પુરુષ દેહનો ત્યાગ કરે. અને પિતાને જ્યારે સત્યવતી સાથે પરણાવ્યા એટલે બાપે આશીર્વાદ આપ્યા, જાઓ બેટા, તમારી ઈચ્છા વિના કાળ તમને મારી નહીં શકે. બાપના આશીર્વાદ મળી ગયા. એ ભીષ્મનું ચરિત્ર એ યાદ આવ્યા ભગવાનને. કોઈ સાધારણ વ્યક્તિ માટે ભગવાન પાછા ફરે ખરા. અને બરાબર કાળ અને ભીષ્મએ કહ્યું 57 દિવસની વાર છે ઉત્તરાયણને, કાળનો એ કાળ હો. 57 રાતે દૂર ઉભો રે, આંગળી ચીંધી તો કાળ દૂર ઉભી ગયો. એ કેવા પુરુષ હશે વિચાર કરો. એક શ્વાસ આપણાથી વધારે નથી લેવાતો, વિધાતાએ લખ્યું હોય ને નથી કે ભાઈ ઓપરેશન થિયેટરમાં ગયા, શ્વાસ બેસવા માંડ્યો, સામે સામે 2 ડોક્ટર છાપથી આમ દબા માંડ્યા, હાર્ટનું પમ્પિંગ કરે, 3 ડસકા ભર્યા અને મરી ગયો મારો દીકરો, રોવા માંડીએ. પણ 3 શ્વાસ પેટીમાં બાકી હતા લેવાના. વિધાતાએ નક્કી કરેલું હોય એનાથી એક શ્વાસ જીવડો વધુ નહીં લઈ શકે. અને 57 રાત સુધી અને 58મો દિવસ ઉગે ત્યાં સુધી કાળને દૂર ઉભો રાખવો. એટલા માટે ભગવાન આવ્યા. એવો ભક્ત છે આ ભગવાનના ભીષ્મ. અને બરાબર પાછા ફર્યા. યુધિષ્ઠિર મહારાજ કાયમ માટે ગમગીન ને બેચેન રહે છે. ધૌમ્ય, વ્યાસ, પરશુરામ અને એવા એ બધા સમજાવ્યા, પરાશર કે મહારાજ રાજસભામાં આવો, રાજ કારભારની અંદર ચિત્ત ફરો. કૃષ્ણએ બહુ સમજાવ્યા, કેટલા કેટલા વ્યાખ્યાનો આપીને. ત્યારે રડતે રડતે યુધિષ્ઠિર આટલું જ બોલે, સગાઓને માર્યા, સગા મોટા બાપાના દીકરા કૌરવોને માર્યા, સગો મામો કૌરવના પક્ષમાં ગયો એ શૈલ્યને માર્યો. આ કૌરવોનો બનેવી, જેનું નામ આવડે છે, કૌરવોના નામ 2 અક્ષર ઉપર હતા બધાના. 100 કૌરવોને એક બેન હતી, એનું નામે 2 અક્ષર ઉપર હતું, દુઃસલાહ. અને એના વરનું નામ જયદ્રથ. એને માર્યો એટલે બનેવીને માર્યો. આટલા સગાઓને તો માર્યા છે. સગાને મારીને લોહીની એક મોટી નદી વેવડાવી, એ લોહીથી ખરડાયેલો વૈભવ ભોગવામાં કેમ ચિત્ત લાગે? હા, યુધિષ્ઠિર બોલે. કૃષ્ણને થયું કે કોઈ સંતનો સમાગમ થઈ જાય તો ગમગીની દૂર થઈ જાય. કૃષ્ણ રોકાઈ ગયા. સવાર પડ્યું. જે મેલમાં કૃષ્ણના મુકામને ઉતારો હતો ત્યાં સવારની અંદર યુધિષ્ઠિર ને અર્જુન ભગવાનની આગળ આવ્યા નમસ્તે કરવા. તો કૃષ્ણ જોગીની જેમ પદ્માસન વાળી 2 હાથ ખોળામાં ગોઠવી આંખ વીચીને કોઈનું ધ્યાન કરતા. અર્જુનને આશ્ચર્ય થયું, યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે જગતના જીવડાઓ જેને ભગવાન મેળવવો હોય એને આવી રીતે આમ આંખ વીચીને ધ્યાન કરવું જોઈએ. કોટી બ્રહ્માંડના અધિપતિને કોની ગરજ હોય કે એને કોઈનું ધ્યાન કરવું પડે? કૃષ્ણની આંખ ખુલી ગઈ. અર્જુને પ્રશ્ન કર્યો. કૃષ્ણ બોલ્યા, મહાભારતના યુદ્ધના શરૂઆતમાં અર્જુન 700 શ્લોક તને સંભળાવવાનો ઉપદેશ આપ્યો છે, શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં એક શ્લોક તને કયો, યાદ કર. કયો? ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. જે જીવડો મને જેવી રીતે ભજે ને એવી રીતે હું સામોઈને ભજું. મીરા જેવી રાંકડીને એમ થાય કે કનૈયો મારો પતિ બનીને આવે, મારે કોઈના પતિ બનવાની ઈચ્છા નથી. પણ એ જીવ એવી રીતે ભજતો હોય તો એનો પતિ થઈને જાઉં. જશોદા જેવી રાંકડીને થાય કે સંતાન નથી અને કોટી બ્રહ્માંડનો અધિપતિ મારા ખોડામાં દીકરો થઈને રમે તો એનો દીકરો એ બની જાઉં. અક્રૂર જેવો આવે મને પધરાવવા માટે વૃંદાવનમાં અને પછી મનમાં હઠ કરે કે મને કાકા કહીને બોલાવે તો જ બેઠો થાવ. ઉઠો અક્રૂર કાકા, ભગવાનને કોઈ દુરાગ્રહ નથી, જીવ જ હઠાગ્રહી છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. જે જીવડો મને જેવી રીતે ભજે એવી જ રીતે અર્જુન હું એને ભજું છું ને એનું ધ્યાન કરું છું. તો કૃષ્ણ અમને બતાવો, તમે આમ પદ્માસન વાળી ખોડામાં હાથ મૂકીને ધ્યાન કરો છો, એવી રીતે તમારું કોણ ધ્યાન કરે છે અત્યારે?
કુરુક્ષેત્રના મેદાન સામે આંગળી ચીંધી. અર્જુન, દાદા ભીષ્મ, અંતિમ સમય છે ને કેટલા એને બાણ લાગેલા છે. અંતકાળ સુધારવા માટે મારું સ્મરણ કરે છે અને મનમાં એવો પશ્ચાતાપ કરે છે કે મારા જ પાપથી મને આ બાણ લાગ્યા છે. જો મારા શરીરમાં એક બાણ ન લાગ્યું હોય તો પદ્માસન વાળી ખોડામાં હાથ મૂકી અને હે દ્વારિકાનાથ, હું તમારું ધ્યાન કરું, એની મનોકામના પૂર્ણ કરવા માટે હું અહીંયા પદ્માસન વાળી ખોડામાં હાથ રાખીને મારા ભક્તનું ધ્યાન કરું છું. આમ કૃષ્ણ બોલ્યા. આ છે ભગવાન કૃષ્ણ, ભક્તોને ભગવાન વાલા. યુધિષ્ઠિર, ધૌમ્ય, પરાશર, વ્યાસ ને પરશુરામ જેવા ઉપદેશ આપ્યો કે ચિત્તમાંથી યુદ્ધની બધી ખટપટ કાઢી નાખો અને આમ ઉદાસ ના રહો. મેં પણ ખૂબ સમજાવ્યા. ચાલો દાદા ભીષ્મ આગળથી થોડુંક એના અનુભવનું જ્ઞાન મેળવો તો તમારા મનની અંદરથી ઉદાસી નીકળી જાય. હકીકત છે. અને સવારમાં 5 રથ જોડ્યા પાંડવોને બેસવા માટે, એકને. છઠ્ઠો ભગવાન દ્વારિકાનાથનો. સાંભળી લે અર્જુન, આ ભીષ્મ કેવું પાત્ર છે. એને દગો કરીને મારવામાં આવે છે. ભીષ્મનું પતન થયું, મહાભારતમાં લખ્યું છે કે ત્યારે એની 180 વર્ષની ઉંમર હતી. જો દગો કરીને મારવામાં ના આવે તો મોટા બાપા ડબલ સેન્ચુરી પાર કરી જાય કે ના? તમે કહેજો. હકીકત છે. તો એના એટલા વર્ષનું અનુભવનું જ્ઞાન એની આગળ કેવું હશે? તમે જ્ઞાનને ગ્રહણ કરી લો. અને આવ્યા છે બરાબર કુરુક્ષેત્રના મેદાનની અંદર. એ કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણએ પાંડવોને કહ્યું, બસ થોડેક દૂર અહીંયા રથને રોકી દો. ભગવાન જેવો ભગવાન ને કોટી બ્રહ્માંડનો અધિપતિ, એને એવા મહાન પુરુષ અને ભક્તની મર્યાદા રાખવાનું મન થયું. ભક્તે તો ભક્ત જ છે. અહીંયા રથ ઉભા રાખી દો. અહીંયાથી આપણે ચાલીને જવું જોઈએ. અને ઉતરી અને ચાલીને ગયા. અને બરાબર ભીષ્મના સન્મુખ આવ્યા ત્યારે કેવી છબી દેખાતી હતી? અને ભીષ્મ શું બોલ્યા એને માટે વ્યાસે એક શ્લોક લખ્યો છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહં પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાનપથશ્ચતુર્ભુજઃ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. પ્રતીક્ષતામ એટલે પ્રતીક્ષા કરતા હતા ભીષ્મ. અને એવામાં જ કૃષ્ણના દર્શન થયા. જેની પ્રતીક્ષા કરતા હોય અંત સમયે આપણે, અને એ જ આપણે જોવામાં આવી જાય તો કેટલો આનંદ આવી જાય. પછી શું કહ્યું ભીષ્મએ? યાવદ હિનોમ્યહમ કલેવરમ. હું મારા દેહનો ત્યાગ કરીને મરું અને આ ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય નાથ, ત્યાં સુધી મારા સન્મુખ ઉભા રહું. શું કહ્યું? બેસવાનું નથી કીધું, ત્યાં સુધી મારા સન્મુખ ઉભા રહો. એટલે કૃષ્ણ ઊભી ગયા. એ ભક્તને આધીન છે. ભક્તની આજ્ઞાથી એટલે ભગવાન ઊભી ગયા. અને પછી કૃષ્ણ બોલ્યા, યુધિષ્ઠિર જાઓ, દાદાના ચરણોમાં વંદન કરો. ખૂબ ખૂબ વિવેકથી પ્રશ્ન કરો. એના 180 વર્ષના જે અનુભવ થયા છે, અનુભવના જ્ઞાનને ગ્રહણ કરી લો તો તમારા મનની અંદરથી ઉદાસી નીકળી જાય. યુધિષ્ઠિર આગળ ડગલું ફર્યું ને અટકી ગયો. કૃષ્ણ બોલ્યા, કેમ યુધિષ્ઠિર? જેના ખોળામાં નાનપણમાં રમ્યા, જેના માથાના દાઢીના વાળને ખેંચ્યા, જેણે દ્રોણ જેવા ગુરુ આગળ અમને મોકલી અને અસ્ત્ર વિદ્યા ભણાવી, એ દાદાને રણ મેદાનમાં કેટલા તીર માર્યા છે. કયું મોઢું લઈને દાદા સામે જાઉં? યુધિષ્ઠિર બોલ્યો, ને વાત એ સાચી ને? હકીકત છે. સામે જવાની હિંમત ચાલે?
એટલે કૃષ્ણ ગયા, દાદા વંદન કર્યા. બોલો પ્રભુ. આ યુધિષ્ઠિર પ્રશ્ન પૂછવાની ઈચ્છા કરે છે અને ઉપદેશ આપો ને. ત્યારે ભીષ્મ બોલ્યા કે કૃષ્ણમ વંદે જગદગુરુ. રણ મેદાનના પહેલા દિવસે કૃષ્ણ તમે આ અર્જુનને 700 શ્લોક સંભળાવ્યા ને, એ મારા યોગ બળથી મેં સાંભળ્યા છે. એ ગીતાનો ગાનાર જગતનો ગુરુ કહેવાય અને જ્ઞાન આપે. હું શું જ્ઞાન આપું? પછી યુધિષ્ઠિરની સામે જોયું. યુધિષ્ઠિર, હું તમને પાંડવોને જ્ઞાન આપું, તમને જ્ઞાન લાગે અને તમારું કલ્યાણ થાય. આ તો ઠાકોરે એક નિમિત્ત બનાવ્યું છે. પણ યાદ રાખો, આવ્યા છે મારા માટે. તમને મારી આગળથી જ્ઞાન મળે એટલા માટે નહીં, એ તો નિમિત્ત ઊભું કર્યું મારી પાસે આવવા માટે. નાથને વચનથી બાંધ્યા છે માટે આવ્યા છે. સાંભળી લો યુધિષ્ઠિર, અર્જુન. મહાભારત યુદ્ધ ચાલતું હતું. એમાં બરાબર 8 દિવસનું યુદ્ધ ગયું અને 8 દિવસની અંદર એક પણ પાંડવ મર્યો નહીં. સાંજ પડે એટલે યુદ્ધ બંધ કરી દેવાનું. પાંડવો પાંડવોની છાવણીમાં, કૌરવો કૌરવની છાવણીમાં. કૌરવની છાવણીની અંદર દુર્યોધન આમ નારાજ થઈને હાથ મસળતો હતો સભામાં. અને ભીષ્મનું નજર પડી, ભલા કેમ ગુસ્સો કરે છે. દુર્યોધન બોલ્યો કે ભીષ્મ, તમે ધારો તો દિવસ ઉગે અને પાછો આથમે ને ત્યાં એક પાંડવ મરી જાય ને અર્જુન મરી જાય. આવું સામર્થ્ય છે. પણ મને લાગે છે કે દાદા, પાંડવો પર તમારી મમતા છે ને મન મૂકીને તમે લડતા નથી. આમ દુર્યોધન બોલ્યો અને વાત એ સાચી હતી દુર્યોધનની. ત્યારે ભીષ્મ બોલ્યા, સાંભળી લે દુર્યોધન, આજ ગંગા પુત્રની પ્રતિજ્ઞા છે. આવતીકાલે સૂર્ય ઉગે અને આથમે એટલે અર્જુન મરેલો જ છે. પ્રતિજ્ઞા દાદાએ કર્યા, અર્જુન મરેલો જ છે. અને દાદા પ્રતિજ્ઞા કરે એટલે બન્યા વિના રહે જ નહીં. આવું સામર્થ્ય છે. અને પાંડવોની સભામાં કોઈ દૂતે આવીને સમાચાર આપ્યા, અર્જુન સૂઈ ગયો હતો, કાલે લડવું છે, આરામ કરી લઉં. સહદેવ, નકુળ, ભીમભાઈ બધા આરામ કરતા હતા. બાજુમાં છાવણીની અંદર સુભદ્રા, દ્રૌપદી, કુંતા એ બધા સૂતા હતા. ઊંઘ નથી આવતી કૃષ્ણને. છાવણીમાંથી બહાર જાય અંદર આવે, બહાર જાય અંદર આવે. અને પછી અર્જુન જ્યાં સૂતો હતો એના તંબુમાં પ્રવેશ કર્યો. અર્જુન થયું કોઈ અંદર આવ્યું જાણે, એટલે બેઠો થયો. દ્વારિકાનાથ, મધ્યરાત્રિ ટપી ગઈ, આરામ નથી કરવો? અર્જુન, તને કઈ વિચાર છે કે નહીં? બોલો દ્વારિકાનાથ, શું કહેવાનું છે? સાંભળી લે અર્જુન, દૂતે સભામાં આવીને સમાચાર આપ્યા, તને ખબર નથી? આવતીકાલે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે હું અર્જુનને મારીશ. તું મરેલો છે અને તને સુખની ઊંઘ આવે છે. દાદા બોલે એ થયા વિના રહે જ નહીં. પછી અર્જુને શું જવાબ આપ્યો તમે મને કહેજો. દ્વારિકાનાથ, જેનું રક્ષણ કરવા વાળો જાગતો હોય એને પછી કઈ ચિંતા હોય કહેજો. રક્ષણ કરવા વાળો તો જાગે છે, તો પછી કઈ ચિંતા હોય? પણ કઈ આજ્ઞા હોય તો મને કહો. પાંચાલીને તૈયાર કરીને મારી સાથે મોકલ. પાંચાલી એટલે દ્રૌપદી. એનું નામ દ્રૌપદી, પાંચાલી, કૃષ્ણા એવા નામ છે. જાઓ, દ્રૌપદીને આજ્ઞા આપી તમારા ભાઈ કૃષ્ણની સાથે. એટલે કૃષ્ણે દૂતનો વેશ પહેર્યો. દી હાથમે અને યુદ્ધ બંધ થાય
એટલે કોઈ રાજકુમારે એકબીજાની હદમાં જવાનું નહીં, પણ દૂતને જવાની છૂટ. જેમ આજે ટપાલીને ખાખી જેમ યુનિફોર્મ હોય ને, એ વખતે એકબીજા દૂતોને એકબીજાની છાવણીમાં જવા માટે ખાસ પ્રકારનો પહેરવેશ પહેરવો પડતો. કાળી કામડી ઓઢવી પડતી. ખબર પડી જાય આ દૂત છે, આના પર શસ્ત્ર ન ચલાવાય. કંઈક સામા પક્ષને દુશ્મન પક્ષમાંથી સમાચારની ચિઠ્ઠી દેવા આવ્યો હશે એટલે લઈ લેવાય, પછી એને જવા દેવાય. એટલે કૃષ્ણ એને કાળી કામડી ઓઢી પ્રકાશ માટે કંઈક દીવડો કે એવું હાથમાં લીધું, અંધારું હતું. અને આગળ કૃષ્ણ અને પાછળ દ્રૌપદી. ચાલતે 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 છેક પાંડવોનો પડાવ છાવણી હતી અને એ હદ પૂરી થઈ. એ હદ પૂરી થઈ એટલે દ્રૌપદી બોલ્યા, ભાઈ કેમ બેન? મને ગભરામણ થાય છે ને ડર લાગે છે. કેમ બેન? અહીંયાથી એક ડગલું આગળ જશો ને મને લાગે અહીંથી દુશ્મનની હદ ચાલુ થાય છે. રાજરાણી હતા ને એને ખબર છે. તો હા બેન, આપણે દુશ્મનની છાવણીમાં જવાનું છે. એટલે દ્રૌપદી ધ્રુજવા માંડી. મારા જેવો ભાઈ હોય ને તમે ડર રાખવાનું કારણ હોય. યાદ રાખો બેન, 999 સાડલા પૂરી શકે ને એ શત્રુની સેનામાં તમને લઈ જઈ શકે. આ બાજુ શત્રુની સેના, એમાં ચર્ચા આગળ ચાલતી હતી. ભીષ્મ બોલ્યા કે આવતીકાલે હું અર્જુનને મારીશ. એટલે દુર્યોધન રાજી થયો કે હવે મર્યો, પણ મનમાં એક ડર થયો કે મારા કહેવાથી દાદા અર્જુનને મારી નાખે તો પછી ભીમભાઈ મને જીવતો ન રહેવા દે. સાચી વાત કે ના? એટલે કે દાદા એક બીજી એક કૃપા કરો ને. બોલ, હું ભાનુમતીને મોકલું અને એના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો ને. દુર્યોધનની પત્નીનું નામ છે ભાનુમતી. એટલે મૂર્ખે વિચાર કેવો કર્યો કે ઘરવાળીને દાદા આગળ મોકલું, કેટલું તપ કરે, કેટલું ધ્યાન કરે ભગવાનનું, એકવાર આમ વાત કરીને મારા પત્ની સામે બોલી જાય અખંડ સૌભાગ્યવતે ભાવ, એટલે એનો ચાંદલો ચૂડલો અખંડ રહીને હું જીવતો રહું. આવું દુર્યોધન વિચાર્યું. ત્યારે ભીષ્મ બોલ્યા, વહેલી સવારે 4 વાગે જ્યારે ઠાકોરનું ધ્યાન કરતો હું, મધ્યરાત્રિએ ઠાકોરનું ધ્યાન કરતો હું, જે સમય અનુકૂળ પડે, અને ભાનુમતીને કહેજો આશીર્વાદ લેવા માટે આવે. બરાબર? કૃષ્ણ આ વાત જાણતા હતા. દ્રૌપદીને આખી વાત ન કરી. ભાઈ પણ ત્યાં શત્રુની સેનામાં જઈને શું કરશું? દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો. જો બેન, કાંઈ કરવાની જરૂર નથી. ભીષ્મ પિતામહ આખી સેનાના જનરલ કમાન્ડર છે, સરસેનાપતિ. એની જે તંબુ છે એના ફરતા ખુલ્લા શસ્ત્ર લઈ અને સૈનિકો પેરો ભરતા હશે. આ કાળી કામડી ઓઢીને દૂતનો વેશ પહેર્યો એટલે મને તો કહેશે કે ચિઠ્ઠી લાવો, અંદર સેનાપતિને આપી, અંદર નહીં જવા દે. પણ હું કંઈક નાટક કરું અને બેન તમને જો પ્રવેશ મળી જાય ને તો તમે અંદર જાજો. અંદર દાદા બિરાજતા હશે અને ધ્યાન કરતા હશે. ત્યાં જઈને શું કરું ભાઈ? કંઈ કરવાની જરૂર નથી. ખોડો પાથરીને પગે લાગજો ને દાદા આશીર્વાદ આપે ને એ ખોડામાં ઝીલી ને કૃષ્ણ કનૈયા લાલ કી. આટલું કૃષ્ણે સમજાવી દીધું. શત્રુની સેનામાં આવ્યા. કોણ છે? પડકારીને ભાલાને તલવાર ધર કરી. કૃષ્ણ કેવા બોલવામાં ચતુર છે. જુઓ ને ભાઈ, કાળી કામડી બતાવી. પાંડવોનો દૂત છું. પાંડવોના દૂતોને કાંઈ પત્ર લઈને આવ્યા હોય તો લાવો પત્ર, સેનાપતિની અંદર મોકલીએ. પત્ર તો નથી લાવ્યો. અને આ પાંડુકુળની એક પુત્ર વધુ છે, રાજકુમારને પરણેલી રાણી છે. બિચારી યુદ્ધથી બહુ ડરે છે. સમાધાનના ઘણા પ્રયાસ થયા પણ સમાધાન થયું નહીં. હજુ એને આશા છે કે દાદાને જઈ અને પ્રસ્તાવ મૂકું, દાદા સમજાવે અને સમાધાન થઈ જાય તો. એટલે સૈનિકો બોલ્યા તો તમે બહાર ઉભા રહો, પેલી પાંડવોની પુત્રવધૂની અંદર જવું હોય તો એને પ્રવેશ માટે મંજૂરી છે. અને કૃષ્ણે છેલ્લી નજર દ્રૌપદી સામે કરી લીધી, ભૂલતા નહીં. દ્રૌપદી અંદર પ્રવેશ કર્યો.
દાદા ભીષ્મ ધ્યાનમાં બેઠા હતા. આગળ જઈને કૃષ્ણે કીધું, ખોડો પાથરીને પગે લાગી દ્રૌપદી. અને ભીષ્મને થયું કે દુર્યોધનની પત્ની ભાનુમતી આવીને મસ્તક નમાઈને પગે લાગે છે. હાથ હતો કે ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. આંખ ખોલી, તમે કહેજો આશીર્વાદ કોને મળી ગયા? ચૂડલો ને ચાંદલો દ્રૌપદીનો અખંડ રહ્યો. અને આમ આંખ ખોલી નજર કરી અને દાદાની આંખ લાલ થઈને બેઠા થયા. દ્રૌપદી થતો ધ્રુજવા લાગી. પાંચાલી શત્રુની સેનામાં એકલી, કેમ હિંમત કરી? અવાય તરથી. એટલે ધ્રુજવા માંડી, બિચારે હાથ જોડ્યા. મને લાગે છે કે એકલી નથી આવી. તો વધારે ધ્રુજવા લાગી. મને લાગે તારી સાથે કોઈ છે. કોણ તારી સાથે આવ્યું? તો બિચારી રડવા માંડી. અને ભીષ્મ બહાર નીકળી ગયા. કૃષ્ણે આમ દરવાજામાં આમ નજર માંડી હતી. દાદા બહાર નીકળ્યા અને આંખ પોળવી કૃષ્ણની આંખમાં. એટલે કૃષ્ણ આમ માથું નમાવી ગયા. ભલે ને ભગવાન હોય પણ ચોરી તો ચોરી જ કહેવાય કે ના? તમે મને કહેજો. હકીકત છે કે ચોરી તો ચોરી જ કહેવાય. અને ભગવાન ભક્તને જ આધીન હોય છે. આ તપોભૂમિમાં શું કેવું? જેને તપશ્ચર્યા કરી છે, પુણ્ય પ્રતાપથી આપણે કથા સાંભળીએ છીએ, એ લાલ બાપા, એને યાદ કરવા જ જોઈએ. તો કૃષ્ણનું મસ્તક નમી ગયું. દાદા ભીષ્મનો અવાજ કડક થયો. કૃષ્ણ, મસ્તક ઊંચું કરીને મારી સામે નજર કરો. ભક્ત ભગવાન એટલું કહી શકે, એ ભક્તિમાં કેવી શક્તિ હશે? તમે વિચાર કરો. મસ્તક અધર કરીને મારા સામે જુઓ. કૃષ્ણે આમ ડરતા ડરતા મસ્તક અધીર કર્યું. બોલો દાદા, આ મારી પર્ણકુટીના દરવાજા આગળ આવવા માટે મેં આમંત્રણ આપ્યું હતું? વગર આમંત્રણે જવાય? ના દાદા, આમંત્રણ નહોતું આપ્યું અને વગર આમંત્રણ આવ્યો. એનો કઈ હેતુ આપ તો જાણો છો. સ્વાર્થ માટે, મારું કામ કરવા માટે. પણ એ બે ધ્યાન રાખ્યું ને બે સમજી ગયા. ત્યારે દાદા બોલ્યા, કૃષ્ણ, તમારું કામને સ્વાર્થ સાધવા માટે વગર આમંત્રણ આવી ગયા. અને આ ભીષ્મને રણ મેદાનની અંદર શરીરમાં 2 આંગળ મૂકાય એટલી જગ્યા નહીં રહે અને તીરથી વિંધાયેલું દેહ હશે ને પડ્યો હોય ત્યારે પણ મારું મોત સુધારવા વગર આમંત્રણે આવી જાજો. આ ભીષ્મ બાંધ્યા છે ભગવાનને. એ કેવી ભક્તિ હશે! આમ બોલ્યા અને એક શ્લોક બોલ્યા. એને પાંડવ ગીતાનો શ્લોક કહેવામાં આવે ને આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરો ધન વિધો સ્મરણં કુતસ્તે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજારાંતે. હે કૃષ્ણ. ભીષ્મે પછી નીચે નજર કરી. ઠાકોર, ઠપકો આપ્યો, લે હવે તારા ચરણનું ધ્યાન કરી લો. આ તારા 2 ચરણ, એની 10 આંગળીઓ સેજા મધુર થાય તો લાલ લાલ કમળ જેવા લાગે છે. એ 10 આંગળીઓ જાણે પાંજરાના સળિયા કેમ હોય. અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. અત્યારથી મારા મનરૂપી રાજહંસને કેદ કરીને તારા ચરણરૂપી પાંજરામાં પૂરી દે. કારણ પ્રાણ પ્રયાણ સમયે દેહમાંથી પ્રાણ નીકળવાનો હોય ત્યારે કફવાત પિત્ત, એ વાત પિત્તને કપગળામાં ભરાય અને 100 વીછી ડંખાવે એવી વેદના થાય. જીવડો ઘરડ ઘરડ અવાજ કરતો હોય અને એ પાસને પરુમાં ગોથા મારતો હોય. સ્મરણમ કુતસ્તે. ત્યારે તારું સ્મરણ ક્યાંથી થાય? એટલે હવે તને વચનથી બાંધું છું, વગર આમંત્રણ આવ્યો ને, મારું મોત સુધારવા ઠાકોર આવી જાજો. ભીષ્મ યુધિષ્ઠિરના સંભળાવે છે. હાથ જોડીને ઉભો ને દાદાના પાસેથી ઉપદેશ સાંભળવા. તો રાજન, હું ઉપદેશ આપું તારું કલ્યાણ થાય એટલા માટેની તો બહાનું છે, બાકી મારું મોત સુધારવા આવ્યા છે. એને સામે ઉભા છે. અને પછી કૃષ્ણે કહ્યું, દાદા હવે ઉપદેશ આપો.
નજર કરો દ્વારિકા નાથ, 2 આંગળ મુકાય એટલી જગ્યા નથી આ શરીરમાં. બરાબર? 2 આંગળ મુકાય એટલી જગ્યા નથી. અને એટલા બાણ લાગે છે, પાછળ નીકળે થોડુંક ને થોડુંક આગળ અટકી જાય, એના ઉપર પડ્યો છું, લોહી નીકળે છે. આટલી વેદના થઈ છે. જ્ઞાન પછી આપું, નાથ પેલા મારા પ્રશ્નનો જવાબ આપો. મારી જિંદગીમાં કોઈ દિન પાપ નથી કર્યું. મારાથી મોટી ઉંમરની મારી માતા છે, મારી સમાન ઉંમરની બહેનો છે, અને નાની મારી દીકરીઓ છે. મેં મનથી પાપનો વિચાર નથી કર્યો. મને કયા પાપની આ સજા મળી? ભીષ્મે પ્રશ્ન કર્યો. શું જવાબ આપો? વિચાર કરો. આવો પ્રશ્ન છે. દાદા, તમે પાપ કર્યું નથી. તમારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તપાસ કરવાની જરૂર નથી. તમે સત્ય બોલો છો. તમે પાપ કર્યું નથી, પણ પાપને નજરો નજર જોયું છે ને એને અટકાવ્યું નથી. વિચાર કરો, પાપને જોતા હોય તો આંખ વીંચીને ત્યાંથી નીકળી જવાય, અથવા તો એને અટકાવવા જોઈએ. એ સામર્થ્ય ન હોય તો નીકળી જવાય. અને પાપને જોવામાં એટલી સજા પડે તો પાપ કરવામાં કેટલી સજા પડતી હશે વિચારી લેજો. તમને ડરાવતો નથી હો, પણ સાચી હકીકત છે. ત્યારે કૃષ્ણ બોલ્યા, દાદા, જીવ બધું ભૂલી જાય, પણ મારે તો યાદ રાખવું પડે. યાદ કરો, 2 વાર દુર્યોધને પાંડવોને જુગાર રમાડ્યા. 12 વર્ષનો વનવાસ આપ્યો, 13મું વર્ષ અજ્ઞાતવાસ. અને એ બધું નિયમપૂર્વક પૂરું કરીને આવ્યા છતાંય પાપી દુર્યોધને એનો ભાગ એને ન આપ્યો. અને જ્યારે જુગટું રમાડ્યા પછી પાંડવો હાર્યા, અને હાર્યો જુગારી બ્રહ્મણું રમે એમ રાજપાટ મૂકતા જ ગયા. છેલ્લે દ્રૌપદીને બાજીમાં મૂકી તો બાજી કૌરવના પક્ષમાં આવી. અને દુર્યોધને દુશાસનને આજ્ઞા આપી કે એના વાળ પકડીને ખેંચો સભામાં, એનો સાડલો ખેંચો. ત્યારે રડતી રડતી દ્રૌપદી આવી. દાદા, મારો એક પ્રશ્ન છે. ખોડો પાથર્યો, હું જીતા કે અજીતા? આ કૌરવે બાજીમાં મને જીતી લીધી છે મારા પતિ મૂક્યો એટલે. દાદા, મને સાંભળો તો ખરા, ખોડો પાથડું છે હું, મને ન્યાય આપો. સાંભળી લ્યો દાદા, સ્વયં 5 પાંડવો હારી ગયા છે. પોતાની જાત હોડુમાં મૂકી દીધી, હારી ગયા છે. જે હારેલો હોય એ પછી પોતાની આગળની સંપત્તિને બાજીમાં નથી મૂકી શકતો. પોતાની જાતે ન હાર્યો હોય ને ત્યાં સુધી મૂકી શકે. તો મારી જાતને બાજીમાં મૂકીને હારવાનો યુધિષ્ઠિરને કયો અધિકાર? દ્રૌપદીએ પ્રશ્ન કર્યો છે. ખોડો પાથર્યો, દાદા મને બચાવો. દાદા, તમને યાદ છે? કૃષ્ણ બોલ્યા, દાદા, આપણા શાસ્ત્રોમાં અને સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે કે કોઈ સબડો દુબળાને અને અબડાને જ્યારે દુઃખી કરે, નિયમ વિરુદ્ધ અનીતિથી દુઃખ આપે, અને એને અટકાવવા માટે સમર્થ પુરુષ અને એનાથી બળીઓ સભામાં બેઠો હોય, તો ન્યાય એમ કહે છે કે એને અટકાવવો જોઈએ. અને અટકાવી ન શકે તો એને સભાનો ત્યાગ કરીને બહાર નીકળી જવું જોઈએ. દાદા, તમે દુર્યોધનને અને દુશાસન અટકાવ્યો નહીં, અને સભાનો ત્યાગ કરીને બહારે ન ગયા. અને ભીષ્મે કૃષ્ણને વંદન કર્યા. ખરેખર સાચી વાત છે. તો પ્રભુ, હવે કહો, મને સજા મળી બરાબર છે, એક બાજુ સ્વીકારી લઉં, પણ આટલી વેદનાની અંદર હું પાંડવોને ઉપદેશ કેમ આપું? અને કૃષ્ણએ એવી કૃપા દ્રષ્ટિ કરીને બધી વેદના શાંત થઈ ગઈ. દાદા, હવે પાંડવોને ઉપદેશ આપો. અને દાદા ઉપદેશ આપવા લાગ્યા. એનો એક જ શ્લોક સુંદર છે, 27મો શ્લોક. વૈરાગ્ય રાગોપાધિમ નામના લક્ષણામ
દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ. કયા સમયે દાન કરવું, ગ્રહણ પૂરું થાય પછી કેવી રીતે દાન કરવું, તીર્થમાં સ્નાન કર્યા પછી કયા પ્રકારનું દાન કરવું, ભૂમિદાન કેમ કરવું, ગોદાન કેમ કરવું, દાન ધર્માન એ સમજાવ્યા. પછી રાજ ધર્માન, રાજનો ધર્મ સમજાયો, સામ દામ દંડ ભેદ આવી રાજનીતિ, એનું આપણે વધારે વર્ણન નથી કરવું, આપણે તો કનૈયો જોઈએ એના ચરિત્રમાં પહોંચી જવું છે. અને પછી મોક્ષ ધર્માન, સમાધિમાં બેસી અને મોક્ષની પ્રાપ્તિ કેમ કરવી, વિભાગ સ બધું અલગ અલગ વિભાગથી સમજાવ્યું. હવે તમને એક પ્રશ્ન પૂછું, કેટલા કલાક આ પ્રવચન આવેલું હશે ભીષ્મનું પાંડવોને ઉપદેશ આપવાનું? મહાભારત વાંચ્યું ને એને ખબર પડે. 57 દિવસ સુધી દેહને ટકાવી રાખો તો ઉત્તરાયણની રાહ જોવા માટે, બરાબર? એમાંથી 7 દિવસ યુદ્ધના બાકી હતા, એ ગયા, એટલે કેટલા દિવસ વધ્યા? 50. 20 દિવસ રાજની વ્યવસ્થા કરવામાં અને મરેલાની વિધિ કરવામાં ગયા. પાછળ કેટલા દિવસ વધ્યા? 30. 1 મહિનો પૂરો. અને 1 મહિના સુધી રોજ સવારે પાંડવો અને કૃષ્ણ આવે અને બપોર નમી જાય પછી પાછા રાજમાં જાય. 30 દિવસ દાદાએ ઉપદેશ આપ્યો છે. એ આખા વિભાગનો અલગ એક પુસ્તક બનાવ્યું છે જેને શાંતિ પર્વ કહેવામાં આવે. 700-800 કે 1000 પાનાનું હશે. વાંચતા વાંચતા રાતે છાતી ઉપર રહી જાય ને તો હાર્ટ ફેલ થઈ જાય દુબળા પાતળાને. આટલો દાદાએ ઉપદેશ આપ્યો છે. એ કેટલો ઉપદેશ હશે, કેવા સમર્થ પુરુષ હશે. અને એ ઉપદેશ આપતે આપતે બરાબર છેલ્લો દિવસ આવ્યો અને દાદા ભીષ્મ અને યુધિષ્ઠિરે પૂછ્યું કે દાદા આપ તો સમર્થ છો કે આટલું યાદ રાખી શકો અને જીવનમાં ઉતારી શકો? આટલું યાદ જ ન રહે તો જીવનમાં ક્યાંથી ઉતરે? પણ આ બધામાંથી તમને ઉત્તમમાં ઉત્તમ લાગે એ છેલ્લા દિવસે અમને ઉપદેશ આપો, જે આત્મનું કલ્યાણ કરવા વાળો હોય. મરતી વખતે માનવ જૂઠું ન બોલ્યો, એટલે હૃદય ખોલીને ભીષ્મે કહ્યું છે. અનુશાસન પર્વમાં એ કથા આવે છે મહાભારતના. સાંભળી લો રાજન, બધુંય કદાચ ભૂલી જવાય તો ચિંતા કરતા નહીં, પણ સન્મુખ જે ભગવાન કૃષ્ણ બિરાજમાન છે એના 1000 નામ છે, જેને આપણે વિષ્ણુ સહસ્ર નામ કહીએ છીએ. એ તમને કહું છું, સાંભળી લો. ગ્રંથોમાં કોઈ પણ એવું સ્તોત્ર નથી કે વિધિના લેખને ચોકડી મારી દે અને માણસનું પ્રારબ્ધ બદલી દે. એક વિષ્ણુ સહસ્ર નામ એવું સ્તોત્ર છે કે વિધિના લેખ પણ બદલી શકે. આટલું સુંદર સ્તોત્ર છે ભગવાનના 1000 નામો. અને બીજું, કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ યાગ કરે તો એને ઉત્તમ ફળ મળે. અને વિષ્ણુ યાગ કરવાનું સામર્થ્ય ન હોય એ 1500 વિષ્ણુ સહસ્રનામના નિયમપૂર્વક પાઠ કરી જાય એટલે એને એક વિષ્ણુ યાગનું ફળ મળે. આમ વિદ્વાનો કહે છે. એક તમને નાનકડી કથા કહું. રામજીને પ્રગટ થવાના કારણો કેટલા તમે રામાયણમાં વાંચ્યા હશે ને, પણ એક પુરાણમાં એક એવું વિચિત્ર કારણ આવે છે, તમે સાંભળ્યું હોય તો તમને ધન્યવાદ, પણ હું તમને કહું. એક બ્રાહ્મણ હતો અને વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો, અને પોતે જ્યાં રહેતો હતો ને ત્યાં ફળિયામાં વિષ્ણુ ભગવાનનું એક સુંદર મંદિર ચતુર્ભુજનું. સવારે નાય અને એમાં એક વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, ને સાંજે નાય અને વિષ્ણુ સહસ્રનો નામ પાઠ કરે. 12 વર્ષ સુધી આ નિયમ ચાલુ રહે તો મારા પ્રભુ મારા ઉપર કૃપા કરે. આવો એનો સંકલ્પ કરેલો 12 વર્ષ માટે.
અને નિયમ એનો જળવાઈ રહ્યો. 11 વર્ષ સુધી નિયમ જળવાયો. 12મા વર્ષની શરૂઆત થઈ, 6 મહિના નીકળી ગયા, 11.5 વર્ષ પૂરા થયા. એક દિવસ એને સાંજના સમયે ભયંકર તાવ આવ્યો. વિચાર કર્યો કે સવારે તો પાઠ થયો, પણ નાઈ નહીં શકું, શરીર ધ્રુજે છે તાવમાં, અને પાઠ નહીં થાય, 11.5 વર્ષની અમારી સાધના બેકાર જશે. એટલે હિંમત કરીને બ્રાહ્મણ નાયો ધ્રુજતા ધ્રુજતા. ધ્રુજતે ભગવાનના મંદિરમાં ગયો અને દીપક પ્રગટાવીને વિષ્ણુ સહ નામનો પાઠ પૂરો કર્યો અને ઓમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ આમ બોલ્યો. અને આમ નજર અધર કરી મૂર્તિ સામે તો એક ચૂડેલ જેવી પ્રેતાત્મા સ્ત્રી પ્રગટ થઈ અને રડતી હતી. બ્રાહ્મણ કે હા બ્રાહ્મણ, ગયા જન્મની અંદર મારા પતિને મેં બહુ દુઃખી કર્યો છે, એટલે હું પ્રેતાત્મા થઈને ભટકું છું, અને આ દુઃખમાંથી ઉગરવા માટે મને કોઈ પણ રસ્તો નથી મળ્યો. કેટલાક સમયથી આ મંદિરથી દૂર ઊભે ઊભે હું આ ભગવાનના નામ સાંભળું છું, અને એનું મહાત્મ્ય સાંભળું ને એટલે મને એમ થાય છે કે પ્રેતના મોક્ષ માટે વિષ્ણુ સહનામ જેવું કોઈ ઉત્તમ નથી. તો તમારી આગળ ભિખારણ બની હાથ ફેલાવી અને માગણી કરું છું, ભૂદેવ મને એક વિષ્ણુ સહનામનું પુણ્ય આપી દો. આમ પેલી પ્રેતાત્મા સ્ત્રી બોલી. આટલી મહેનત લઈ અને પાઠ કર્યો અને નીમ સચવાઈ ગયો. નીમ ભલે તૂટી જાય, બ્રાહ્મણને દયા આવી ગઈ અને હાથમાં જળ લીધું, તિથિવારનો ઉચ્ચાર કરી અને કહ્યું કે હે ઠાકોર, ભલે તાવમાં મહામિનતા પાઠ કર્યો ને મારું આ નિયમ તૂટી જાય, છતાં આ પ્રેતાત્માને હું આ એક પાઠનું પુણ્ય અર્પણ કરું છું, એને પ્રેતપણામાંથી મુક્તિ કરો. એટલા માટેનો વિનિયોગ કરી ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ અને વિનિયોગ કર્યો. પેલી રાડો પડવા માંડી, બળું છું. એની આગળ અગ્નિના જ્વાળાઓ પ્રગટ થઈ અને દેવ જેવી બનીને વિમાનમાં બેઠીને હસવા લાગી. ભૂદેવ આપને શું આપું દક્ષિણા? આપે મારો પ્રેતપણામાંથી ઉદ્ધાર કર્યો છે. હસતી હસતી સ્વર્ગમાં જવા લાગી. પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, હું તો પ્રેતમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ સરનામના પ્રભાવથી એક પાઠનું પુણ્ય મળ્યું, દેવી બનીને સ્વર્ગમાં જાઉં, પણ હે પ્રભુ, હે નાથ, આ બ્રાહ્મણને કંઈક આશીર્વાદ આપજો એટલે દક્ષિણા મળી જાય. હું તો આપી શકું એમ નથી. એ સ્ત્રી દેખાતી બંધ થઈ એટલે ઠાકોર ચતુર્ભુજ વિષ્ણુનું મુખ આરવીને હસવા લાગ્યો. બ્રાહ્મણે થયો, આજ મને અલૌકિક અનુભવ થાય છે. કઈ નાથ, આટલા પ્રસંગ, આ પાઠનું ફળ તો આપી દીધું પેલીને, અને મારું નિયમ તો તૂટી ગયું ને તમે રાજી થયા. ત્યારે ભગવાન બોલ્યા કે આ ધરતી પર જન્મ લેવો છે, સારી વાત કહેવાય પ્રભુ. રામ બનીને આવવું છે, સારી વાત કહેવાય પ્રભુ. બ્રાહ્મણ તો કેટલો ઉદાર છે, તારા નિયમને ચોકડી મારીને 12 વર્ષના તપ એને નિષ્ફળ કરી નાખ્યું. તાવમાં ધ્રુતે પાઠ કર્યો. એ પેલી પ્રેતાત્મા સ્ત્રીને આપો ઉદારતાથી અને એનો પ્રેતપણામાંથી મુક્તિ થઈ. જાત અને વચન આપું છું કે હવે ત્રેતાયુગ આવે એટલે અવધમાં તું દશરથ બનીશ અને પેલી પ્રેતાત્મા છે કૌશલ્યા બનશે. આટલું વિષ્ણુ સરનામનો પ્રભાવ છે, વિચાર કરો. દાદા એ કેવા લાગ્યા સાંભળ્યું. યુધિષ્ઠિર કાન ખોલીને સાંભળી લે. ઓમ વિશ્વમ વિષ્ણુર્વષટકારો ભૂત ભવ્ય ભવદ પ્રભુ ભૂત ભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. આ વિષ્ણુ સહસ્રનામ છે, એનો પાઠ કર્યો અને યુધિષ્ઠિર મહારાજ આ નહીં ભૂલતા પરિપૂર્ણ થયું. છેલ્લો દિવસ દાદાનો કાળ નજીક આવ્યો. બરાબર ખીહર વહી ગઈ ને સંક્રાંતિ ગઈ. પોષ મહિનો પૂરો થયો. મા મહિનાની એકમ ગઈ, બી, ત્રી, ચોથ, પાંચમ, છઠ, સાતમ ગઈ અને અષ્ટમીનો દિવસ ઉગ્યો. મધ્યમ પ્રાપ્તે દિવાકર, મહાભારતમાં લખ્યું છે. મધ્ય આકાશ ઉપર સૂર્ય આવી ગયો. ભીષ્મ સ્વરાજ વાંચીએ ને તેમાં લખ્યું છે મધ્ય આકાશ ઉપર સૂર્ય આવ્યો. અને પછી ભીષ્મ એને કૃષ્ણે પૂછ્યું કે દાદા, અંતમાં કઈ ઈચ્છા હોય તો મને કહેશો.
બોલો, પ્રાણનો ત્યાગ કરશો એની પહેલા આપની કઈ ઈચ્છા હોય તો પૂર્ણ કરું. કૃષ્ણ બોલ્યા. ત્યારે ભીષ્મ બોલ્યા, કૃષ્ણ તમે જાણો છો, સત્યવતી બાપુજી શાંતનુને પરણાવવા માટે મેં સંસારના વૈભવને ઠોકર મારી દીધી, બાપને રાજી રાખવા માટે રાજસભાને ઠોકર મારી દીધી, અને તમે મને લલચાવો છો તો હું કઈ રાજમહેલ અને રાજવૈભવ માગીશ? તો બોલો દાદા, તમને શું આપું? કૃષ્ણ બોલ્યા. તો દાદા બોલ્યા, કૃષ્ણ કોઈ વાતની અપેક્ષા નથી. જે રાજવૈભવને ઠોકર મારી દે, જે ગ્રસ્ત જીવનને ઠોકર મારી દે, પણ એક દુઃખ લઈને મરું છું, એ દૂર થઈ જાય. જો મને સુખી કરી શકતા હો તો તમને કહું. કહો દાદા. કૃષ્ણ બોલ્યા, આપ જેટલા સમય સુધી મહાભારતના યુદ્ધમાં લડ્યા, અર્જુનના સારથી બનીને લડ્યા. હા દાદા, વારે વારે પાર્થ, સખે, કુરુનંદન, કૌંતેયો આવું કરીને પ્રેમથી અર્જુનને જ બોલાયો. મારો અર્જુન, મારો અર્જુન, એને બચાવી લઉં, મારો અર્જુન, એને બચાવી લઉં. તો અર્જુન એક જ તમારો ભક્ત, અને આ જગતમાં બીજા કોઈ તમારા ભક્ત નહીં હોય? ઠપકો આપ્યો ભીષ્મએ. દાદા, હોય ને એવો પક્ષપાત તો કરાય જ નહીં. તો ભીષ્મને તમે કહ્યું કે મારો મારો, તો હું તમારો નથી? આવો સીધો પ્રશ્ન કર્યો ભીષ્મએ. પછી ભગવાને થોડી કસોટી કર્યો કે દાદા, મારો હોય ને એ મારા પક્ષમાં આવે, તમે શત્રુના પક્ષમાં કેમ ગયા? સાંભળી લો કૃષ્ણ, શત્રુના પક્ષમાં એટલા માટે ગયો, તમારા પક્ષમાં આવું તો તમારી પાછળ ઊભીને મારે લડવાનું થાય, મને તમારા દર્શન કેમ થતા રહે? શત્રુના પક્ષમાં જાઉં તો તમારા મુખારવિંદના દર્શન થાય ને. કૃષ્ણ નથી, ડોસા બાપા બોલવામાં બહુ ચતુર છે. આવું કૃષ્ણને થયું. ભગવાન અને ભક્તના અંતરંગ હૃદયની આ કથા છે, સાધારણ કથા નથી. તો ભીષ્મ બોલ્યા, કૃષ્ણ કંઈ પણ રાજવૈભવ કે આવું મોટી મોટી સામર્થ્ય ઐશ્વર્ય જોતું નથી. એકવાર મારા મસ્તક ઉપર હાથ મૂકીને કહી દો કે ભીષ્મ તું મારો છો, એટલે મને સદગતિ મળી ગઈ. આટલું જ તમારા મોઢેથી સાંભળવાની ઈચ્છા છે. બાકી તો સંસારના જીવડા, જીવ મરવા પડે ને એટલે પત્ની રોડે મારા પતિદેવ રે, દીકરો મળે મારા બાપુજી રે, ભત્રીજો મળે મારા કાકા રે, દીકરી રડતી રડતી આવે મારા બાપુજી રે. કોઈ કવિએ લખ્યું છે, મોર મોર સબ કોઈ કહે, બંધુ મચાવત શોર. મોર મોર સબ કોઈ કહે, બંધુ મચાવત શોર. મોર પંખ વાલે પ્રભુ કહો અહબ મોર. મારા બાપુજી, મારા કાકા, મારો ભાઈ રે, આમ કઈ બધા રડતા હોય, પણ માથે મોરપીંછ ધારણ કરવા આવેલા કૃષ્ણ એકવાર કહી દે કે મારો છો, એ સંબંધ પાકો છે નાથ, હું તો આમાં માનું છું. ભીષ્મ આવું બોલ્યા. ત્યારે કૃષ્ણ બોલ્યા, પણ દાદા મને તમે બરાબર જવાબ ના આપ્યો. મારા હોય તો મારા પક્ષમાં આવે. નાથ, આપણા દર્શન થતા રહીએ, અને દર્શન કરતા કરતા મરું તો મને સદગતિ મળે. અને રામાયણમાં કથા આવે છે, બરાબર નિશિચરોનો રામજીએ સંહાર કર્યો અને બધા રાક્ષસો મર્યા પછી રીછ ને વાનરોએ કેટલા મરેલા હતા. રામજીએ સ્વર્ગમાંથી ઇન્દ્રને બોલાવીને આજ્ઞા કરી કે બધા ઉપર અમૃત છાંટો. અમૃત છાંટ્યા પછી શું બન્યું? રીછ ને વાનરો જીવતા થયા, પણ એકેય રાક્ષસ બેઠો થયો? ક્યાંય રામાયણમાં કથા નથી આવતી. એના ઉપર અમૃત નહીં પડ્યો હોય. હકીકત છે. શા માટે બેઠા ન થયા? રામના સન્મુખ એના દુશ્મન બનીને લડતા હતા, અને એના દર્શન કરતા કરતા મર્યામાં એને સદગતિ મળી ગઈ. એને કે ઉપાય એને કૃષ્ણે મનમ નિવેશ થયો. કોઈ પણ ઉપાયથી ભગવાનમાં મન લગાડવાની જરૂર છે. હું તો કૌંસને સારો કહું છે, દેવકીનો 8મો મારો કાળ, દેવકીનો 8મો મારો કાળ. એક મંત્રનો જપ કરતો હતો ને, યાદ તો કરતો હતો, એને સદગતિ મળી ગઈ. મિત્ર બનીને કે વૈર ભાવથી, કોઈ પણ ભાવથી ભગવાનને ભજવાની જરૂર છે.
પ્રેમ કરવો હોય તો એ કૃષ્ણને, અને ઝઘડો કરવો હોય તો કનૈયા સાથે. એ કૃષ્ણ કથા છે. એટલા માટે પ્રભુ હું શત્રુના પક્ષમાં ગયો, આપનું ધ્યાન કરતા કરતા મારું. બાકી જો તમે પાંડવોને પૂછી લેજો, કોઈ તીર એને લાગે ને એનું મૃત્યુ થાય એવા બાણ જ મેં મારા પાંડવો પર ફેંક્યા નથી. અને ખરેખર સાચી વાત છે. મહાભારતમાં કથા આવે છે, 24 કલાક ન થયો અર્જુનને મારવો કે કોઈ પણ એક પાંડવને મારવો, દાદા ભીષ્મને, પણ બાણ ચડાવે આમ ખાલી લડવા ખાતર, દુર્યોધનને માઠું ન લાગે. અને બાણ છોડે ત્યારે શું બોલે? જયસ્તુ પાંડુપુત્રાણામ, જયસ્તુ પાંડુપુત્રાણામ, મારા પાંડુના દીકરા પાંડવોનો જય થાવ, જય થાવ એમ કહીને બાણ છોડતા. પૂછી લો તમે યુધિષ્ઠિરને, અર્જુનને. 9મે દિવસે હું લડ્યો અને અર્જુનને કેટલાક બાણ લાગ્યા, બાકી કોઈ દિન લાગ્યા. મારું હૃદય પાંડવોના પક્ષમાં હતું મધુસૂદન. એ વાતો સ્વીકાર નહીં કરો. ત્યારે કૃષ્ણ બોલ્યા કે દાદા હું તો કૃષ્ણ છું, બોલો તમારે શું જોઈએ? તો કૃષ્ણ બોલ્યા કે શરીર ભલે શત્રુના પક્ષમાં ને હૃદય ભલે મારા પક્ષમાં, પણ હું તો કનૈયો છું. તન મન અને ધનથી મારા પક્ષમાં આવે ને એને હું મારો માનું. આવો કૃષ્ણ બોલ્યા. એટલે ભીષ્મ અને કૃષ્ણની કથા, ભક્ત અને ભગવાનની કથા. અને કેમ મારા પક્ષમાં ના આવ્યા? ત્યાંથી ભીષ્મ સ્તુતિની શરૂઆત થઈ છે. અને પુષ્પિતા છંદની અંદર ભીષ્મની સ્તુતિ છે. પુષ્પિતા છંદ. શ્રી ભીષ્મ ઉવાચ. સુંદર કથા છે. 6 વાગ્યા અને હું તમારા આજ વધારે સમય નહીં લઉં. મને બપોરે બહુ ડર લાગ્યો, 1 વાગી ગયો, અને તમે નારાજ થઈ જાઓ. શ્રી ભીષ્મ ઉવાચ. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુંગી સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરામ દધાની વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરાસ્તુ મે નવદ્યા ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. હે નાથ, આ મન વિચિત્ર છે. એ મન બુદ્ધિને જ્યાં ત્યાં ખેંચી જાય છે. જવાની જગ્યાએ ખેંચી જાય, ન જવાની જગ્યાએ ખેંચી જાય. તો નાથ, યાવદ હિનોમ્યહમ કલેવરમ, મારા પ્રાણો ત્યાગ કરું ત્યાં સુધી સન્મુખ ઉભા રહો. બેસવાનું ના કહ્યું. અને એક કૃપા કરો, હું પ્રાણનો ત્યાગ કરું ત્યાં સુધી આપણા દર્શન કરતો રહું. હવે ભીષ્મ સ્તુતિમાં એક વિશેષતા છે. ભાગવતમાં જે સ્તુતિઓ છે ને એમાં પ્રકરણ પૂરું થાય એટલે છેલ્લે આપણે બોલીએ ઇતિ શુભમ. ઇતિ ક્યાં બોલવાનું હોય? પ્રકરણને છેલ્લે. અને આજે આપણે સ્કૂલની અંદર કોઈ રાઇડરને પ્રમેય ટીચર શીખવતો હોય ને, એમાં છેલ્લે એમ હોય કે ઇતિ સિદ્ધમ, આ પ્રમાણે સિદ્ધ કરી. બરાબર? ઇતિ છેલ્લે આવે. અને ઇતિથી શરૂઆત કરીને કેમ આ સ્તુતિ કરી? એટલા માટે વ્યાસજી કહેવા માંગે છે, અને ભીષ્મય કહેવા માટે ઇતિ શબ્દથી શરૂઆત કરી અને સ્તુતિની શરૂઆત કરી. એટલે હવે મારી ઇતિ છે ને મારો છેલ્લો સમય છે. ભીષ્મ આમ કહેવા માટે જીવનની પૂર્ણાહુતિ છે. કૃષ્ણ, મોત બગડ્યું ને એટલે પછીનો જન્મય બગડી જાય. વાત એ સાચી છે. મોત સુધારવા માટે કૃષ્ણ કથા છે. જેનું મોત સુધર્યું અને નેક્સ્ટ ટર્મ બીજો જન્મય સુધરી જાય. સારા વિચાર લઈને મરે એ સારો થઈને જન્મે, ખરાબ વિચાર લઈને મરે એ ખરાબ થઈને જન્મે. ભગવાનના જિંદગીમાં ન મળે તો ચિંતા કરતા નહીં, પણ આટલો તો આપણે અભ્યાસ કરવો જોઈએ કે હે પ્રભુ, સારા વિચાર લઈને મરીશ.
નબળા વિચાર લઈને નહીં મારું. માટે અહીંથી શરૂઆત કરી અને રસ્તુ મેં ન વધ્યા, હે નાથ આપના ચરણોમાં મારી મતિ બંધાઈ જાય એટલા માટે કૃપા કરો. દાદાને કૃષ્ણે કહ્યું, મારા પક્ષમાં આવી ગયા તો મારા જ માનું છું, નહીં માથે હાથ મૂકીને એકવાર કહી દો કે તું મારો છો. પણ કૃષ્ણનું મન માનતું નથી. તો દાદા આગળ બોલે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરં દધાની વપુરલ કકુલાવૃતાનનાબ્જં વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ભીષ્મ શું બોલે છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનની અંદર કમનીય અને સુંદર રૂપ હોય તો આપનું છે ઠાકોરજી. આપની બરોબરી કરે એવું કોઈનું રૂપે જ નથી. તમાલ વર્ણમ, તમાલ વૃક્ષના પાંદડા જેવું શ્યામ શ્યામ આપનું અંગ છે, શ્રી અંગ છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાનમ. શિયાળાની અંદર લાલ લાલ સૂર્ય જો પૂર્વ દિશા મૂકતો હોય એવું તો સુંદર કેસરી પિતાંબર આપના દેહ પર ફરફર ફરકે છે. વપુર અલક કુલા વૃતાન નાભજમ. વપુ એટલે ગાલ, આપના બે ગાલ ઉપર અર્જુનના રથના સારથી બની અને બરાબર સવારના પરમાં શંખ ને નગારા વાગે અને યુદ્ધ માટે થઈને યોદ્ધાઓ આમ થનગનતા આવે લડવા માટે, અને અર્જુનના રથની લગામ પકડીને આમ ખેંચી અને આવો ત્યારે આપનું કેસરી પિતાંબર ફરકતું હોય. વપુર અલક કુલા વૃતાન નાભજમ, ગાલ પર વાંકડિયા વાળ ફરકતા હોય એ અર્જુનના સારથી કૃષ્ણ આપના દર્શન કરતા કરતા મરું તો સદગતિ મળે એટલા માટે દુશ્મનના પક્ષમાં ગયા. આવું દાદા સંભળાવે છે. અને આગળ કહ્યું છે, નાથ યાદ કરો બરાબર અર્જુનના સારથી બની અને રથની લગામ પકડીને લડતા હતા અને ભક્ત અર્જુનને બચાવવા માટે કેટલી વેદના સહન કરી. નાથ આ ભક્તના પક્ષપાતી છું. જ્યારે જોરથી બાણ મારું ત્યારે અર્જુનને બચાવવામાં આડે આવીને બાણને પોતાના પર લઈ લેતા હતા. અને લોખંડનું એક કવચ પહેરેલું હતું કૃષ્ણ આપે, એ કવચને ભેદીને મારા બાણ લાગતા હતા અને કેટલાક રક્ત બિંદુઓ આપના ચહેરા પરથી ટપકતા હતા. એવા વીર કનૈયા આપના દર્શન કરતા કરતા મરું ને એટલા માટે દુશ્મનના પક્ષમાં ગયો. આગળ કહે છે કે નાથ સાપાદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય હિતવતી પરસૈનિકાયુરક્ષણા હૃતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ. સપદી સખી વચો નિશમ્ય મધ્યે. સપદી એટલે જલ્દી, સપદી એટલે ઝડપ કર. સખી વચો એટલે સખાના વચન સાંભળીને, નિશમ્ય મધ્યે એટલે રથને વચ્ચે લઈ ગયા. મહાભારતના યુદ્ધના પહેલા દિવસનું વર્ણન કરે છે ભીષ્મ. મને બધી ખબર છે ઠાકોર. પહેલો દિવસ ઉગ્યો ને રણ મેદાનમાં યુદ્ધનું, ત્યારે અર્જુન શું બોલ્યો? ભગવાન જેવા ભગવાન કોટી બ્રહ્માના અધિપતિ, મામાનો દીકરો નોકરડો થઈને લગામ પકડી હોય એવા જ બરાબર માની અને અર્જુને આજ્ઞા આપી. અને ગીતામાં શું આપે? સેનયોર ઉભયોર મધ્યે રથમ મે સ્થાપય અચ્યુત. બે સેનાની વચ્ચે મારા રથને લઈ જાઓ. અને ભીષ્મ ભાગવતમાં કહે સપદી સખી વચો નિશમ્ય મધ્યે. જેવી આપણા સખા અર્જુનની આજ્ઞા થઈ અને એના રથને લઈને બે સેનાની વચ્ચે આવ્યા. બરાબર મને યાદ છે. તમને એમ કે દાદા ભીષ્મને ખબર જ નહીં હોય બધી કૃષ્ણ. અને એક કહું દેશી ભાષામાં, ભક્તના ગોટાળા ભગવાન જાણતો હોય અને ભગવાનના ગોટાળા ભક્ત જાણતો હોય. એ હકીકત છે. એ મને બધી ખબર છે કૃષ્ણ. અને વચ્ચે રથ આવ્યો એટલે અર્જુને પૂછ્યું મારે કોની કોની સામે લડવાનું છે? ત્યારે કૃષ્ણ તેમાં આંગળી ચીંધીને પેલી મારા સંબત આવી. ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ
શૈલ્ય, વિકર્ણ, પુરીશ્રવા એક એકને બતાવતા હતા. જયદ્રથ આની સામે લડવાનું છે. અને અર્જુને જોયું, પહેલી નજર આપણે આંગળી ચીંધીને મારા સામે કરી, પછી દ્રોણ, ભીષ્મ જેવા ઊભા, દ્રોણ જેવા ઊભા, જયદ્રથ, દુર્યોધન, દુશાસન, સૂર્યપુત્ર મહારથી કર્ણ. એકવાર અર્જુને નજર કરી લીધી, ગભરાયો. ગભરાયો એટલે મોતથી નથી ગભરાયો, મોતથી ડરે ક્ષત્રિય ન કહેવાય. ક્ષત્રાત કષ્ટાત ત્રાયતે રક્ષતે ઇતિ ક્ષત્રિય. સમાજને દુઃખમાંથી ઉગારે ને એનું નામ ક્ષત્રિય કહેવાય. મોતથી નહોતો ડરતો. પણ આ દાદા ભીષ્મ જેના ખોળામાં રમ્યા એને મારીશ બાણ મારીને સગા ઉપર તીર ચલાવવામાં એને દુઃખ થતું હતું એટલે ગભરાતું હતું. આ ગુરુ દ્રોણ જેને આગળ અસ્ત્રનું શસ્ત્ર વિદ્યા ભણ્યા એવા ગુરુને બાણ મારીશ. આ ગુરુનો દીકરો અસ્વસ્થામાં એ બ્રાહ્મણી હત્યા કરીશ. આ સગા મામા શૈલ્ય અમારો પક્ષ છોડીને કૌરવના પક્ષમાં ગયા એ સગા મામા એને હું મારીશ. આ જયદ્રથ ભલે કૌરવનો બનેવી થાય પણ મોટા બાપાના દીકરીનો વર એટલે બનેવી તો થાય ને, એને મારીશ. કર્ણ સામે નજર કરી, આને મારીશ. શરીર થરથર અર્જુન કાંપવા માંડ્યો. પાછલી બેઠકમાં નીચે બેસી ગયો. આ કથા ભીષ્મ કૃષ્ણને સંભળાવે છે. અને અર્જુન ઉપર કનૈયાની નજર પડી. એ અર્જુન, કહો વેડાની આ કાયરતા તને કેમ વ્યાપી ગઈ? પાછલી બેઠકમાં બેસી ગયો ધ્રુજે છે. મોતનો મને ભય નથી કૃષ્ણ. કઈ વાતથી ડરે છે? દાદા ભીષ્મને મારીશ, ગુરુ દ્રોણને મારું, મોટા બાપાના દીકરા દુર્યોધનને દુશાસનને મારું, મામા શૈલ્યને મારું, દુશલાના પતિ અને બનેવી જયદ્રથને મારું. ત્યારે કૃષ્ણ બોલ્યા, સાંભળ અર્જુન, ધર્મો રક્ષતી રક્ષત. ધર્મનું રક્ષણ કરવું એ માનવની પહેલી ફરજ છે. ધર્મથી વિરુદ્ધ જાય એને હણવામાં પાપ નથી. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. કેવું સાંખ્ય કહ્યું? ભીષ્મ કે છે કૃષ્ણ બરાબર કાયર બોલેના અર્જુન એ બોલ્યો તો મેં પરિદહ્ય તે મહારાજ મારી ચામડી ભરે, મારા રોવાડા ઉભા થયા, મારા હાથમાંથી ગાંડી ધનુષ આમ સરકીને નીચે પડે, હું નહીં લડું, નહીં યુદ્ધ કરું. એને ઉત્સાહ આપવા માટે તમે જે જ્ઞાન આપીને 700 શ્લોક ગીતાના સંભળાયા, મારા યોગ બળથી મેં દર્શન કરતા કરતા સાંભળ્યા છે એ 700 શ્લોક. એવા ગીતાના ગાનાર આપના દર્શન કરતા કરતા મરું ને એટલે હું શત્રુમાં પક્ષમાં ગયો. કેટલા શ્લોકોમાં સ્તુતિ કરી છે ભીષ્મે. અને આગળ એક સુંદર મજાના શ્લોક આવે છે. સ્વનિગમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો વ્યયાચલદ્ગોર હરિરિવાહન્તુમિ ભંગતોતરીય. શું પેલા શબ્દ આવ્યો? સ્વનિગમ મપ પ્રતિજ્ઞા, મત પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાની વાત આવી. દ્વારિકાનાથ યાદ કરો. કઈ વાત યાદ કરું દાદા? સમાધાન શક્ય બન્યું નહીં. હા, મને યાદ છે, હું બે વાર સમાધાન કરવા ગયો હતો અને પાપી દુર્યોધને અપમાન કર્યું હતું કે કાળો કેમ થયો. પછી યુદ્ધ અનિવાર્ય બન્યું એટલે પાંડવો પક્ષ તરફથી અર્જુને તમારી આગળ મદદ માગવા આવ્યો. દુર્યોધને કૃષ્ણની મદદ માગવા ગયો. અર્જુન નમ્ર ને વિવેકી હતો એટલે આમ ચરણકોર ઊભો હતો. દુર્યોધન અભિમાની હતો, ઠાકોરજીના મસ્તક કોર બેઠો. રાજા છું, કઈ કોઈના ચરણ તરફ થોડું મારાથી બેસાય નોકરડો થઈને. ગયો તો દુર્યોધન પેલો અને પછી અર્જુન ગયો. પણ કૃષ્ણ આંખ ખોલે તો નજર કોના ઉપર પેલી પડે? ચરણ કોર ઊભો એના ઉપર ને, એટલે અર્જુન ઉપર નજર પડી.
માગ માગ. અહીં ક્યારના આવીને બેઠા છે દુર્યોધન બબડીઓ, પણ હવે મારી નજર અર્જુન ઉપર પડી, હું લાચાર છું, તારે મારી સામે બેસવાની જરૂર હતી. કૃષ્ણ બોલ્યા, પણ ચિંતા કરમાં, આપણે એક વાત નક્કી કરીએ, બેયને આપીશ, અને મારી પાસે છે એના 2 ભાગ પાડી નાખું છું. મારી ચતુરંગીણી આખી આ યાદવી સેના એક બાજુ, અને બીજી બાજુ હાથમાં શસ્ત્ર લીધા વિના હું એકલો ઊભીશ. અર્જુને પગ પકડ્યા, નાથ મારે સેના ના જોઈ, મારે તો કૃષ્ણ જોઈએ. અને દુર્યોધનને સેના મળીને રાજી થયો. આ વાતની ભીષ્મને ખબર પડી, અને ભીષ્મને થયું કે મારા જેવા ક્ષત્રિયને રણ મેદાનની અંદર શસ્ત્ર લીધા વિના કૃષ્ણ મરવી નાખે તો માં ગંગાને મોઢું શું બતાવું અને એનું દૂધ લાજે. આવું ભીષ્મને થયું. એટલે ભીષ્મ બોલ્યા, કૃષ્ણ, ક્ષત્રિયના દીકરાને શસ્ત્ર લીધા વિના મારી નાખવો સહેલી વાત છે? તમારી પ્રતિજ્ઞા સામે ટક્કર લેવા માટે સામે પ્રતિજ્ઞા કરું. યાદ રાખો, 2 કાન ખોલીને સાંભળી લ્યો. 18 દિવસના યુદ્ધની અંદર તમારા હાથમાં શસ્ત્ર ન લેવડાવું તો ગંગાના દીકરા ભીષ્મ મટી જાઉં અને અગ્નિમાં પ્રવેશ કરી જાઉં, દેહનો ત્યાગ કરી દઉં. હવે દાદા ભીષ્મ બોલી ગયા. ભગવાને ભક્ત બેયની પ્રતિજ્ઞા ટકરાણી. એટલા માટે ભીષ્મ એ વાતની યાદ આપે છે પ્રભુને, અને બોલે છે કે સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞા મધિકર્તુમ, મારી પ્રતિજ્ઞાને અધિક મહત્વ આપ્યું. બન્યું એવું, 8 દિવસનું યુદ્ધ પૂરું થયું ને, દુર્યોધન હાથ મસળતો હતો. દાદાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે સૂર્યાસ્ત થાય ત્યાં અર્જુન મરેલો હશે, હું એને મારીશ. અને 9મા દિવસનું ભયંકર યુદ્ધ થયું. ભયંકર યુદ્ધ. વ્યાજે વર્ણન કર્યું, જાણે પાંખો વાળા સર્પ ઉડી ઉડીને અર્જુનને કેમ ડંખ દેતા હોય, ક્યારે હાથ પાછળ જાય, ક્યારે દોરી પર બાણ ચડે, ક્યારે ભીષ્મ ફેંકી દે, હાથ નામ ચક્કર ચક્કર દેખાય. એટલા બાણ માર્યા કે અર્જુનનો રથ તૂટી ગયો, ઘોડાઓ થાક્યા, અને આમ ડગમગવા લાગ્યો. અને કૃષ્ણ થઈ ગયો, આ જ ડોસા બાપા છે, એનું રૂપ બદલી ગયું છે, ને અર્જુનને મારી નાખશે, નક્કી મારશે. તો અર્જુનને બચાવી લો. અને રથ તૂટ્યો. કૃષ્ણને ક્રોધ આવ્યો, રથમાંથી નીચે કૂદકો માર્યો, અને અર્જુને કૃષ્ણના પગ પકડ્યા, એ પણ નીચે આવ્યો. નાથ, આ યુદ્ધ નથી કરવું, તને ખબર ન પડે. અને નજર ભીષ્મ સામે, હાથ આમ કંઈક મેળવવા માટે પેલો પ્રયાસ, બીજો પ્રયાસ, ત્રીજો પ્રયાસ કર્યો, તૂટેલા રથનું ચક્ર હાથમાં આવી ગયું, આમ ઉપર લઈને ફેર્યું, સુદર્શન ચક્ર બની ગયું. સુદર્શન ચક્ર બની ગયું. મહાભારતના ચિત્રોમાં એવું ચિત્ર આવે ને કે આમ કૃષ્ણ ઉભા રથનું ચક્ર હાથમાં હોય, થઈ ગયું છે. ભગવાનને ભક્ત બેયની પ્રતિજ્ઞા ટકરાઈ ગઈ. અને પછી ભીષ્મને મારવા માટે કૃષ્ણ તૈયાર થયા, ત્યારે ભીષ્મએ ધનુષબાણનો ત્યાગ કરી દીધો. કેમ દાદા, ઉઠાવો શસ્ત્ર, એમ માનો છો તમે કે અર્જુનને મારવો આટલો સહેલો છે? ત્યારે ભીષ્મ બોલ્યા, કાયર સામે હું લડતો નથી, માં ગંગા ઠપકો આપે, ક્ષત્રિયનો દીકરો છું. કોણ કાયર? રણ મેદાનમાં યુદ્ધમાં શસ્ત્ર મૂકી દે, કે શસ્ત્રના હાથમાં ધારણ કરી અને બહાદુરીથી સામે છતી લડે. યાદ કરો કૃષ્ણ, આપે જ પ્રતિજ્ઞા કરી છે કે એક બાજુ મારી યાદવી સેના અને બીજી બાજુ હાથમાં શસ્ત્ર લીધા વિના 18 દિવસ યુદ્ધ કરીશ. આ પ્રતિજ્ઞા ક્યાં ગઈ? જાહેરમાં પ્રતિજ્ઞા કરીને એનું પાલન ન કરે એ કાયર કહેવાય. હું કાયર નથી, અને આવા કાયર સામે લડીને જાઉં તો મા ગંગા અને પિતા શાંતનું મને ઠપકો આપે, ક્ષત્રિયનો દીકરો છું, માટે ધનુષબાણનો ત્યાગ કરી દીધો. આવું બોલ્યા. પછી હળવેકથી પ્રાર્થના કરે છે, બાણ છે આપ સુતા સુતા, નાથ આપ કદાચ ધારો ને તો શસ્ત્ર લીધા